ગોપીઓ બધી વિલાપ કરવા માંડી. અને પછી બધી જ ગોપીઓ જાતી હતી ને એમાં કૃષ્ણના પગલાં દેખાણા. પગલાં જોયા ને એટલે એમ થયું કે આમ કૃષ્ણ ક્યાંક ગયા છે. થોડીક આગળ ચાલીને ત્યાં એક ગોપી અને એક કૃષ્ણના બેયના પગલાં દેખાણા. એટલે બધી ગોપીઓ વિચાર કરવા માંડી કે માળી કોકા એકલી લઈને વહી ગઈ છે કે. હા, અને થયું તો એવું, એક ગોપીને અભિમાન નહોતું આવ્યું, એને લઈને ભગવાન જતા રહેલા. હવે બેયના પગલાં દેખાય. હવે આવડી આ બધી ગોપીઓ ચાલી જાય ને જોવે, એમાં એક જગ્યાએ આમ કૃષ્ણના ખાલી આંગળીઓ પડેલી, પાણીનો ભાગ નહોતો, એના પગલા નહોતા, અને ત્યાં બરોબર ફૂલનું ઝાડવું હતું. એટલે બધી ગોપીઓ કહે છે જો અહીંયા ઓલી પેલી ગોપી માટે આને આમ ઊંચા થઈ અને ફૂલડા ઉતાર્યા છે કે. હા, ઊંચા થઈને આમ જો, એટલે પાણીના પગલા નથી પડ્યા, છાપ નથી પડી. અને હકીકતમાં બધું એવું જ હતું.